સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 4 સનટૂર એમાં આપણે એક્ટિવિટી 4 સુધી સમજી ગયા છીએ. ત્યાર પછી છે એક્ટિવિટી 5A. લુક એટ ધ ફોલોઈંગ કોલમ્સ કેરફુલી. ધ સેન્ટેન્સીસ ઇન એ ડિસ્ક્રાઇબ અ વિલેજ બિફોર ધ યુઝ ઓફ ધ સોલાર એનર્જી. એટલે એમ કે છે કે એ કોલમ છે એમાં ગામડાનું વર્ણન આપેલું છે જ્યારે સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા પહેલાંનું. Sentences in B describe the village after the solar energy plant was started. Read the two columns and fill up the blanks. એટલે એમ કે છે કોલમ એ અને બી છે એમાં એ છે એ સોલાર એનર્જી પહેલાંનું વર્ણન છે અને બી છે એ સોલાર એનર્જી પછીનું. તો એ બે છે એ ડિસ્ક્રાઇબ કરેલું છે, આપણે એ વાંચીએ અને બ્લેન્ક્સ છે એ પૂરવાની છે. તો એ છે એમાં હવે એમાં કે બિફોર એટલે કે સોલાર એનર્જી પહેલાંનું છે તો એમાં વાંચીએ ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલાર એનર્જી. અને ત્યાર પછી આપેલું છે બીમાં ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર એનર્જી, કે હવે સોલાર એનર્જી પછીનું જે છે એ બીમાં આપેલું છે. ત્યાર પછી બીજું છે ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી, કે ઇલેક્ટ્રિસિટી નહોતી. તો હવે શું છે એવરી હોમ હેઝ ઇલેક્ટ્રિસિટી, કે બધાના ઘરે ઇલેક્ટ્રિસિટી હોય. તો બીજામાં આપણે બીમાં આવશે એવરી હોમ હેઝ ઇલેક્ટ્રિસિટી. ત્યાર પછી છે ત્રીજું એમાં બ્લેન્ક્સ આપેલી છે તો શું આવશે બીમાં જોઉં તો હાઉસીસ હેવ સોલાર ફેન્સ, કે હવે ગામડામાં સોલાર ફેન્સ છે આવી ગયા છે. તો હવે એમાં શું આવશે ધેર વેર નો ફેન્સ ઇન એની હાઉસ, કે પહેલાં સોલાર એનર્જી નહોતી ત્યારે એકેય ઘરમાં ફેન પણ નહોતા. ચોથું છે ધ વિલેજ સ્ટ્રીટ્સ વેર ડાર્ક, ગામની શેરીઓ છે એકદમ અંધારાવાળી હતી અને અત્યારે જ્યારે સોલાર એનર્જી આવી ગઈ છે ત્યારે શું આવશે એમાં બીમાં બ્લેન્ક્સ આપેલી છે ધ વિલેજ સ્ટ્રીટ હેવ લાઇટ, કે ગામની શેરીઓમાં અજવાળું થઈ ગયું છે. પાંચમું છે એમાં બ્લેન્ક્સ આપેલી છે ધેરમાં બીમાં જો ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ, કે અત્યારે બધાને ટેલિવિઝન હોય છે ત્યારે સોલાર એનર્જી પહેલાં શું હતું તો કે ધેર વોઝ નો ટેલિવિઝન સેટ. એવી જ રીતે છઠ્ઠું છે એમાં બીમાં આપેલું છે પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર કુકર, કે હવે લોકો છે સોલાર કુકરનો ઉપયોગ કરે છે ત્યારે એમાં શું આવશે પીપલ યુઝડ ફાયર વુડ ફોર કુકિંગ, કે રસોઈ બનાવવા માટે લોકો છે એ લાકડાનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી સાતમામાં છે ધ કિચન્સ વેર ફૂલ ઓફ સ્મોક, કે રસોડું છે એ એક ધુમાડાથી ભરાયેલું હોય છે ત્યારે બીમાં શું આવશે ધ કિચન આર સ્મોકલેસ નાવ, કે અત્યારે જે રસોડું છે એ ધુમાડા વગરનું જોવા મળે છે. તો હવે આપણે એ અને બીમાં એ છે એ સોલાર એનર્જી પહેલાંનું હતું વર્ણન અને બી છે એ સોલાર એનર્જી પછીનું વર્ણન છે એ આપણે સમજ્યા. ત્યાર પછી છે બી આપણે જોઈએ ઇટ ઇઝ સન્ડે ટુડે. Ali's parents have told him to do a few things. Given below is the list of things. What Ali has completed is marked right and what he was not is marked wrong. Work in pairs and ask questions to each other about Ali and write them. અહીંયા અલી વિશે આપેલું છે કે તેના પેરેન્ટ્સ એટલે કે માતા પિતા છે થોડીક વસ્તુઓ છે એને કરવા માટે કહે છે. જે કમ્પ્લીટ કરેલી વસ્તુ છે એમાં રાઇટ કરેલું છે અને નોટ કમ્પ્લીટ છે તેની સામે આપણે રોંગની નિશાની કરેલી છે. તો આપણે પહેલું વાંચીએ અરેન્જિંગ હિઝ બુક, કે અરેન્જિંગ એટલે કે બુકની ગોઠવણી કરેલી છે. અરેન્જિંગ એટલે કે ગોઠવવું, તો એમાં ફોલ્સ આવશે. બીજું છે ક્લિનિંગ ધ રૂમ, કે રૂમ છે એ સાફ કર્યો હતો, તો એમાં પણ ફોલ્સ છે. વોટરિંગ ધ પ્લાન્ટ્સ, કે છોડને પાણી પાયું હતું, તો એમાં આવશે રાઈટ. કટિંગ હિઝ નેલ્સ, કે નખ છે એ કાપ્યા. પાંચમું છે ટેકિંગ અ બાથ, તો એમાં ફોલ્સ છે. વોશિંગ હિઝ સોક્સ, કે મોજા સોક્સ એટલે કે મોજા સાફ, વોશિંગ એટલે કે સાફ કર્યા. પોલિશિંગ પપ્પાઝ શૂઝ, એટલે કે પપ્પાના શૂઝમાં પોલિશિંગ કર્યું. ત્યાર પછી છે બોઇલિંગ મિલ્ક, એમાં રાઇટ કરેલું છે. તો છઠ્ઠા સાતમા આઠમામાં રાઇટ કરેલું છે. આઠમું છે વોચિંગ ટીવી, કે એને ટીવી જોઈ હતી, તો એમાં પણ ફોલ્સ આવેલું છે. તો હવે જે આલિયાએ કરેલી વસ્તુ છે એમાં રાઇટ છે અને જે નથી કરેલી વસ્તુ છે એમાં રોંગની નિશાની
છે. તો તેના આધારે આપણે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. હેઝ અલી અરેન્જડ હિઝ બુક, કે અલીએ છે બુક અરેન્જ એટલે કે ગોઠવી હતી, તો કે એમાં પેલું જો એમાં ગોઠવણી કરી હતી, તો કે ના, જો ફોલ્સની નિશાની આપેલી છે. તો આપણે એમાં નીચે એક્ઝામ્પલમાં આપ્યું છે નો હી હેઝ નોટ, કે ના તેની ગોઠવણી બુક્સની કરેલી નથી. એવી જ રીતે આપણે એક્ઝામ્પલ બાકીના જે પ્રશ્ન પૂછેલા છે એને આપણે આવી રીતે ઉદાહરણ પ્રમાણે કરવાના છે. તો બીજું છે એ આપણે બનાવીએ પ્રશ્ન, હેઝ અલી ક્લિનિંગ ધ રૂમ, કે આ ઉદાહરણ પ્રમાણે આપણે કરતા જઈએ કે અલીએ છે રૂમ છે સાફ કર્યો હતો, તો શું આવશે? એમાં જો ચોકડીની નિશાની છે એટલે નથી કર્યો, તો શું આવશે? નો હી હેઝ નોટ. એવી જ રીતે ત્રીજું છે આપણે બનાવીએ, અલી વોટર્ડ ધ પ્લાન્ટ, કે હેઝ અલી વોટર્ડ ધ પ્લાન્ટ, કે અલીએ છોડને પાણી પાયું હતું, તો કે હા યસની નિશાની છે, તો શું આવશે? યસ હી હેઝ. એવી જ રીતે આપણે 9 સુધી આપણે ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન બનાવી અને યસ અને નોમાં જવાબ આપવાના છે. ત્યાર પછી છે એક્ટિવિટી 6, હેવ યુ બીન યુનિક. આ રમત તમારા શિક્ષકની મદદથી રમો. શિક્ષક મિત્રો, હેવ યુ બીન યુનિક રમતની વિગત હેલ્પલાઇનમાં આપી છે. ત્યાર પછી છે બી પ્રિપેર 10 ક્વેશ્ચન્સ એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસમેટ. હવે આ ક્લાસમાં પ્રશ્ન પૂછવાના છે. આપણે આ રમત છે એ જરાક સમજી લઈએ. પેલું છે આઈ હેવ સીન ધ ફિલ્મ ગાંધીજી, વુ હેઝ સી ઇટ. એવી જ રીતે બીજો પ્રશ્ન પૂછેલો છે, વુ હેઝ વિઝિટેડ ગોવા, કે ગોવાની વિઝિટ છે કોણે કરી હતી? તો જો કરી હોય તો જવાબમાં આવવાનું આઈ હેવ વિઝિટેડ ગોવા, કે મેં ગોવાની વિઝિટ કરેલી છે. ત્યાર પછી છે વુ વિઝિટેડ ઝૂ, કે ઝૂની વિઝિટ છે કોણે કરેલી હતી? તો આવે કે આઈ હેવ વિઝિટેડ ઝૂ, કે મેં ઝૂની છે એ વિઝિટ કરેલી છે. આવી જ રીતે તમારા ક્લાસમાં તમારે 10 પ્રશ્ન છે પૂછી અને પૂછવાના છે. તો આપણે પૂછી શકીએ કે વુ હેઝ વિઝિટેડ મુંબઈ. ત્યાર પછી આપણે પૂછી શકીએ વુ હેઝ રીડ ચિત્રલેખા. એવી જ રીતે 10 પ્રશ્ન છે એ પૂછીને લખવાના છે. ત્યાર પછી છે એક્ટિવિટી 7, વૃંદા, અલી, ચિંતન, અંજુ એન્ડ અમિત હેવ પ્લાન્ડ અ પિકનિક. યુઝ ધીસ ક્લૂઝ એન્ડ મેક સેન્ટેન્સીસ. હવે વૃંદા, અલી, ચિંતન, અંજુ અને અમિત છે એ પિકનિકનો પ્લાન કરે છે. અહીંયા ક્લૂઝ એટલે કે ચાવીઓ આપેલી છે અને વાક્યો છે એ બનાવવાના છે. તો પેલું છે ઇન્વાઇટેડ લીલા, દિવ્યેશ, જેમિની અને વિરલ. તો શું આવશે? આપણે એ વાક્ય બનાવીએ. એક્ઝામ્પલ આપેલું છે નીચે, ધે હેવ ઇન્વાઇટેડ લીલા, દિવ્યેશ, જેમિની એન્ડ વિરલ. ત્યાર પછી બીજું છે ડિસાઇડેડ ટુ ગો ટુ કબીર વર્ડ. તો શું આવશે? એમાં બધામાં લગભગ ધે હેવ લાગશે, કેમ કે બધા જાય છે તો બહુવચન જ હોય. ધે હેવ ડિસાઇડેડ ટુ ગો ટુ કબીર વર્ડ. ત્યાર પછી ત્રીજું છે રાઇટ અ લીવ નોટ ટુ ધ ટીચર. તો શું આવશે? એમાં ધે હેવ રિટન અ લીવ નોટ ટુ ધ ટીચર. પછી ચોથું છે કલેક્ટેડ સમ ગેમ્સ. ધે હેવ કલેક્ટેડ સમ ગેમ્સ. પાંચમું છે રિક્વેસ્ટ વૃંદાસ મધર ટુ મેક સ્નેક્સ. ધે હેવ રિક્વેસ્ટ વૃંદાસ મધર ટુ મેક સ્નેક્સ. પેક થિંગ્સ. ધે હેવ પેક્ડ થિંગ્સ, કે વસ્તુઓ છે એ પેક કરે છે. છઠ્ઠું છે સાતમું રિક્વેસ્ટ અલીસ ફાધર ટુ લેન્ડ અ કેમેરા. ધે હેવ રિક્વેસ્ટ અલીસ ફાધર ટુ લેન્ડ અ કેમેરા. ઉદાહરણ આપેલું છે એક, એની જેમ આપણે વાક્ય છે એને પૂર્ણ કરવાના. તો બધા વાક્યમાં આપણે ધે હેવ લગાવી અને વાક્ય પૂર્ણ કરવાના છે. આઠમું અંજુ એગ્રીઝ ટુ કીપ એન એકાઉન્ટ. ત્યાર પછી છે લીલા એન્ડ કનુ બુક સીટ્સ ઇન અ પ્રાઇવેટ બસ. ત્યાર પછી આપણે એક્ટિવિટી 7માં છે 7B છે ઇટ ઇઝ 2 hours before the annual examination. Write a paragraph describing what you have done. Ask yourself, am I ready? હવે વાર્ષિક પરીક્ષાના 2 કલાક પહેલાં તમે જે તમારી તૈયારી છે કરી રાખી છે, તો તમારી જાતને તમે પૂછો કે શું તમે રેડી છો? તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલું છે કે આઈ હેવ પુટ 2 પેન્સ ઇન માય કમ્પાસ બોક્સ. શું આવશે? આઈ હેવ ફોરગોટન ટુ સ્ટડી ધીઝ લેસન, કે હું આ લેસન છે
સ્ટડી એટલે કે અભ્યાસ કરવાનું ભૂલી ગઈ છું. આઈ હેવ પુટ 2 પેન્સ ઇન માય કમ્પાસ બોક્સ આપણે કર્યું. શું આવશે? આઈ હેવ પુટ અ પેન્સિલ એન્ડ એન ઇરેઝર ઇન માય કમ્પાસ બોક્સ. આઈ હેવ ફોરગેટન ધ શાર્પનર. આઈ હેવ વન માય રિસ્ટ વોચ. આઈ હેવ ટેકન માય બાયસિકલ કી. આપણે બધું યાદ કરીએ. આપણે એક્ઝામ હોય તો આપણે એમ થાય કે પેન્સિલ આપણે લઈ લીધી છે, ઇરેઝર લીધું છે, કંપાસ બધું તૈયાર છે, આપણે બધું ચકાસીએ, આપણે યાદ કરી લઈએ. આઈ ટેક સમ મની. આપણે બધું યાદ કે થોડાક આપણે બારે એક્ઝામ આપવા જઈએ તો આપણે થોડાક પૈસા પણ સાથે રાખવા જોઈએ. તો એ આધારે આપણે અહીંયા આપણે પેરેગ્રાફ છે એ પૂર્ણ કરવાનો છે. ત્યાર પછી છે એક્ટિવિટી 8. ઓલ ધ વર્ડ્સ ગિવન બિલો આર રિલેટેડ ટુ ધ સન. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીઝ વર્ડ. હવે અહીંયા શબ્દો આપેલા છે શેને? તો કે સૂર્યને લગતા. તો આ શબ્દ છે એના આધારે આપણે વાક્ય બનાવવાના છે. આ બધા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવીએ. તો પહેલાં ધ સન ઇઝ અ સ્ટાર, કે સૂર્ય છે એ તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ રિવોલ્વ અરાઉન્ડ ઇટ, કે પૃથ્વી અને બીજા ગ્રહો છે તેની આસપાસ છે એ ફરે છે. ધ મૂન ઇઝ અ સેટેલાઇટ, ચંદ્ર છે એ ઉપગ્રહ છે. ધ સન ઇઝ ધ મેઇન સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા, ભારતમાં સૂર્ય છે એ મેઇન સોર્સ એટલે કે મુખ્ય સ્ત્રોત છે ઉર્જાનો. સોલાર એનર્જી ઇઝ યુઝફુલ ફોર ઇલ્યુમિનેટ હોમ્સ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ, કે સૌર ઉર્જા છે એનો ઉપયોગ ઘરને પ્રકાશિત કરવા, ઓફિસને અને શેરીને પ્રકાશિત કરવા માટે થાય છે. ઇન સમર ધેર ઇઝ અ બ્રાઇટ સનશાઇન, કે ઉનાળામાં સૂર્યપ્રકાશ તેજસ્વી હોય છે. ઇઝ કોઝિસ સનસ્ટ્રોક, અને તેનાથી લૂ લાગે છે. ધ વોટર ફ્રોમ રિવર્સ ડ્રાય અપ, નદીનું પાણી પણ એકદમ ગરમ થઈ જાય છે. ઇટ ઇવેપોરેટ્સ એન્ડ ફોર્મ્સ ક્લાઉડ, તેમાંથી વરાળ બને છે અને વાદળો છે એ બને છે. તો અહીંયા આપણે એક્ટિવિટી 8 આપણે સૂર્યના આધારે જે શબ્દ આપેલા છે એના આધારે આપણે વાક્યો બનાવ્યા છે.